એ દ્વારકાધીશ મિત્રો, આપણે તો સવારમાં ઉઠીને આવતા રહ્યા વાળીએ. અને આમ જો ભાઈ વાતાવરણ ફૂલ ભાઈ વરસાદ વાળું, ધૂળની સુગંધ આવે. વરસાદ થોડોક આવ્યો તો નથી આવવાની તો ભાઈ અંધારું તો. આજ બુધવાર છે એટલે આપણે ફ્રી ડ્રેસ પહેર્યો છે. જો વરસાદ આવશે ભાઈ, લગભગ આવી જાય તો સારું. જો થોડું હેરાન છે ભાઈ, આવી જાય તો સારું. જો આમ તો અંધેરું નથી, આમ બહુ છે, આમ અંધેરું બહુ છે. જો આમ ઓઈલી બાજુ તો નથી, આમ હે. હવે ભાઈ આપણે નિશાળે થાવીને મેળ્યા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જો તો આપણે દુકાને સાફ સફાઈ કરી નાખીએ. આજુબાજુ કચરો હોય એટલે સોમાવું થાય પેલા સાફ કરી નાખે. જો બધું હરગાવી નાખીએ એટલે કોઈ જીવ જંતુ સોમામાં રહે નહીં કોઈ. બરાબર. જો અત્યારમાં કરી નાખી સાફ સફાઈ, બધી ચાલુ, કઈ ઘટે નહીં. અત્યારમાં મોરલા બોલે ને આજનું વાતાવરણ કંઈક આવું છે. જો વાદળ છે, હાવ જરાય પવન નથી ને હાવ પકડાઈ ગયું. જો વાતાવરણ એકદમ શાંત. હાવ એમ થાય આ તો વરસાદ તૂટી પડવાનો ભાઈ, કાંઈ ઘટે નહીં. એકવાર દાબેડી દે ને હરખાઈનો મજો આવી જાય. હાવ મોરના તોળા છૂટી જાય. હાવ આપણે જવું ભાઈ બિસ્કિટ ને એવું ખાઈ લઈએ. એવું હાઈડ એન્ડ સીક બિસ્કિટ છે, એને ભેગું દૂધ ભાઈ એક નંબર પડે. અને ભાઈ વરસાદ બહેરનો ભાઈ વાતાવરણ બતાવું, ફૂલ અંધાર્યું છે. આ જુઓ બહારનું વાતાવરણ. હજી મેળી ઉપર તમને લઈ જાવ, ઉભા રહ્યો ભાઈ. મેળી ઉપર તો ભાઈ બહુ અંધાર્યું છે, લઈ જાવ ઉભા રહ્યો. જવો ઉપર ફૂલ વરસાદ અંધાર્યું છે ભાઈ. જવો ફૂલ ચારી કોયરામાં અંધાર્યું છે. જવો ઉપર મેળી ઉપર આપણે આવી ગયા ને અંધાર્યું જવો ભાઈ. અને વરસાદે આવ્યો તને લગભગ ભાઈ પાસે આવશે વરસાદ આપણી સાયકલ. તો ભાઈ બહારનું વાતાવરણ ભાઈ સુંદર વાતાવરણ, એટલે ભાઈ આપણે લોગનો એન્ડ કરીએ. ત્યાર સુધી ભાઈ જય દ્વારકાધીશ. બધાને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.